पूज्य धनी मातन देव दादा चरणाय नमो नमो। पूज्य लोणंग देव, पूज्य मामी देव दादा चरणाय नमो नमो। व्यासपीठ चरणाय नमो नमो। सदगुरु कुलगुरु भगवान चरणाय नमो नमो। श्री राम। हरि गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी सदगुरु मोरारी बापूना जय सियाराम। અને મારી મહેશ્વરી મેઘવાર સમાજ અને મારા ધર્મ ગુરુ શ્રીઓને આપ સર્વે જે સાંભળો છે સૌને મારા જાજેરા ધર્માચાર અલખદેવ તો જે કરમ કે જ્વાર હમણાં આપણે થોડા દિવસ શ્રાવણ માસમાં આપણે માતંગ પુરાણનું જ્ઞાન કથન લઈ રહ્યા છીએ। ધર્માચાર બોલો દાદાને। આ માતંગ પુરાણના જ્ઞાન સાથે સાથે આપણે સામાજિક થોડીક વાતો પણ લઈએ છીએ। આમાં મારા વિચારોને સુઝાવ પણ હું રાખું છું। એ આપણે જો ગમતા હોય તો મારે એમનું કોમેન્ટ કરવાનું। મારા જે બી વિડીયો છે જ્ઞાન કથનના સંતવાણીના શોર્ટ મોટા વિડીયો જે હોય તે આપને જો ગમે તો એને શેર લાઈક સબસ્ક્રાઇબ કરજો। ના ગમે તો કોઈ જરૂરત નથી ને જબરદસ્તી નથી। અને આપ કરો જ છો। હજારોમાં વ્યૂ એટલે જોવાય છે, શેર લાઈક સબસ્ક્રાઇબ થાય છે। બેલ બટન દબાવવાનું ભૂલી જાવ છો તો એક કાર્ય જરૂર કરજો, કારણ કે એક જ્ઞાનનું દાન છે। ગઈકાલે મેં આ જ્ઞાન કથન સાથે અમારા મહેશ્વરી મેઘવાર સમાજ માટે, એમના અગ્રણીઓ માટે અથવા તો અમુક મંડળો સંસ્થાઓ કમિટીઓ એના માટે મેં થોડી ઘણી વાતો જે વાદ વિવાદો ચાલી રહ્યા છે એના માટે મેં રાખેલી છે અને મેં વિડીયો રાખ્યો પણ છે એ ગ્રુપોમાં। દુઃખ સાથે કેવું પડે છે કે મારે આ સમાજના લોકો હજી અમને કોઈ બરોબર મને એવું લાગે છે કે નથી એમને સાંભળ્યું, કોઈ પણ કોમેન્ટ નહીં ને કોઈ જવાબ નહીં। જો મારી આ સત્ય વાતોથી આપ સૌને દુઃખ લાગતો હોય તો મને ક્ષમા કરજો, પણ સત્ય તો સ્વીકારવું જ પડે। હું કોઈ સમાજનો કે એમનો દુશ્મન નથી। હું આ સમાજનો એક હિસ્સો ને નાનો માણસ છું। સમાજના ઉદ્ધાર, કલ્યાણ અને સેવાના કાર્યો થાય એના માટે હું આપને ચાર વાતો કહી રહ્યો છું। છતાં કોઈ મારી વાતનો દુઃખ લાગ્યો હોય મારા ભાઈઓ બહેનો સમાજના લોકોને તો હું ક્ષમા માંગુ છું, પણ જે સત્ય છે એને સ્વીકારજો મારા વાલાઓ। જો કે હું જ્ઞાન કથનમાં કે કોઈ બી સત્સંગ વિડીયોમાં એમાં મારે જો વિષય આવશે તો હું તો એ કહેવાનું છું જે સત્ય હશે આપણે જોવાનું
સાંભળવાનું, પહેલે સમજવાનું, પછી વિચારવાનું, પછી અમલમાં લેવાનું. એક એક શબ્દ એનો અર્થ સમજવાનો, ઉપરથી નહીં, આખું સાંભળવાનું. શું વાત છે, શું ચર્ચા છે, શું વિષય છે. પછી ઘણા ઉપર સોની ગણો એ તો નવરો હોય નહીં, એ બધું નહીં. તો ગઈકાલે મેં જે વાદ વિવાદો જે ચાલી રહ્યા છે આપણા સમાજમાં, એના માટે મેં થોડા વિડીયો રાખ્યા છે. એક વિડીયો રાખ્યો છે, પણ હજી સુધી કોઈ કોમેન્ટ નહીં, કોઈ પૂછા નહીં, કોઈ જવાબ નહીં. તો મને કોઈ વાતનો દુઃખ નથી, પણ મારો એક સ્વભાવ છે સત્ય કહેવાનું. કોઈને ન ગમતું હોય તો નહીં સાંભળવાનું, વિડીયો મારો ડિલીટ કરી નાખવાનું. મારે જાજી વાતો કરવી નથી, વાદ વિવાદમાં ઉતરવું નથી. અમે પૂછ્યું બાપુ અમારા ગુરુ કીધેલું ભાઈ સંવાદની વાતો કરવાની, વાદ વિવાદમાં બહુ ઉતરવું નહીં. મારે જે કહેવાનું તો મેં કહી દીધું. મારે તો સત્સંગથી કામ, મારે તો જ્ઞાન કથનથી કામ, મારે હરિભજનથી કામ, મારે તો સત્ય કાર્ય શુદ્ધ કાર્યથી કામ. બીજું મારે કાંઈ લેવા દેવા નથી. જરા અમુક લોકોને ન ગમતું હોય, માઠું લાગ્યું હોય તો મને ક્ષમા કરજો, એક વાર નહીં 7 વાર. પણ હું જે કહું, હું જે રાખું આ વિડીયો, એ સાંભળજો, એ ધ્યાને લેજો. હો કરી નહીં કરતા. ખબર છે હવે આપ બધા ઘણા બધા હોશિયાર છો, ચતુર છો, પહોંચેલા છો. મને બધી ખબર, પૂર્ણ છો. તો પણ અમારું તો ભાઈ આ વ્યાસપીઠ ઉપર બેસી અને બોલવાની, સત્ય કહેવાનું, એ અમારો ધર્મ છે. માટે તો મારે આજે કોઈ જાતિ વાતો કરવી નથી. માતાંગ પુરાણનું જ્ઞાન જે છે આપણે એ આગળ લઈએ એના પહેલા મેશ્વર્યા પાંચ દેવય ચિંદો જોગ પાંચો રથજી ગાલ્યો કે દો જોગ મંડાણ જાલી ખાડી દો ને ગેન દો એ ગાત કે વેરાય ને આયો મારો સણાઈ દો આ મેશ્વર્યા પાંચો દેવયતી દો હા મેઘવારા પાંચો ડાડો વચી દો એ ડાડો વચી પંચોરથ યુગા ચેવરો હે અડાડો અચંડ નો હે કે આ વાંચીદોસ માટે દાદાજી ચોથી પંચોરથ યુગ મેં દાદા જલ્દી પધાર્યો પર અરદાસ કર્યું. તો શંભુ શરણે નું જે આપણે બે લાઈનો લઈએ છીએ એ આજે આપણે ફરી 2 લાઈન લેશું. કાલે નેતી આજે હું તો એક પાંથી પરવાસી છતાં હું તો એકલ પાંથી પરવાસી ચતાત્મા કે મોડાસી થાક્યો મથી રે મથી કારણ ચડતો નથી
દુઃખ કાપો દયા કરી શિવડા સાઈન આપો દયા કરી શિવડા સાઈન આપો ગઈકાલે આપણે માતંગ પુરાણ જ્ઞાન કથનમાં જોયું કે આ શ્રેણી ને યુદ્ધ વિષયમાં પૂજ્ય ધણી માતંગ દેવ જાણે અભડા એ યુદ્ધમાં જે તૈયારીઓ કરી રહ્યા છે અને જાણે અભડાના જે વિનંતી અને પ્રાર્થનાથી દાદા એમને મદદ કરવા એમને આશીષ આપ્યા છે અને દાદા પણ આ ભયંકર યુદ્ધ જે બીજા દિવસનો યુદ્ધ થઈ રહ્યો હતો અને દાદા હવે એ યુદ્ધમાં જવાની તૈયારી દાદા કરી રહ્યા છે. દાદાને નિર્વાણ થવાનો સમય દાદાના કર્મનો બદલો પોતાનો દેવાનો સમય આવી ગયો છે. માટે દાદાએ બોયથા ધુવાને સિદ્ધ પાકિસ્તાનના જે ઠરાઈ ગામ છે ત્યાં લોડંગડે જે એમના સુપુત્ર હતા ત્યાં બોયથા ધુવાને મોકલ્યો છે. બોયથો ધુવો ત્યાં જઈ લોડંગદેવને વાત કરે છે. લોડંગદેવ ના પાડે છે. પાછો માતંગદેવ પાસે આવે છે અને ફરી માતંગદેવ સમજાવી અને બોયથા ધુવાને લોડંગદેવને તેડી આવવાનું કહે છે. એ વાત આપણે ગઈકાલે કથન સુધી રાખી. આજે આપણે આગળ વધશું. હરિઓમ. આ બાજુ વૈશાખ સુદ બીજ અને રવિવારે બોયથો ધુવો સાંજે ઠરાઈ ગામમાં લોડંગદેવ પાસે આવી અને ફરી એમના અવાશ્રી પિતાશ્રીની વાત કરે છે. હવે લોડંગદેવ સમજી ગયા અને પારખી ગયા છે. અને તરત જ પોતાની સેના જેમાં પોતાનો મામો સસરો વૈભર સુમરો અને સુમરાવ અને સોઢાઓ રાજપૂતો અને મેઘવાળોને સાથે લઈ અને લોડંગદેવ હવે રવાના થયા છે. પૂજ્ય ધણીદેવ માતંગને યુદ્ધભૂમિમાં ત્યાં જવા માટે. ત્યારે માતાઓ લખણી દેવી અને માં શેખડે દેવીએ પણ કીધું કે હે દીકરા, અમે પણ તમારી સાથે ચાલશું. ત્યારે લોડંગદેવે કીધું હે માતાઓ, યુદ્ધમાં તો પુરુષો સોંપે, આપ મહિલા સ્ત્રીઓનું શું? જ્યાં સુધી પુરુષો હોય ત્યાં સુધી હે માતાઓ, સ્ત્રી મહિલાઓનું ત્યાં શું કામ? માટે આપ અહીંયા રહો. અને એવી આ બધી કોઈ મોટી વાત નથી. આપ કોઈ વાતનો ડર ન રાખો, ભય નહીં રાખો. અમે એકાદ દિવસમાં આ યુદ્ધ જીતીને પાછા આવશું.
આવી રીતે માતાશ્રીઓને આશ્વાસન આપી, વિશ્વાસ આપી અને પોતાની સેના લઈ અને લુણંગદેવ રવાના થયા છે. હવે આ બાજુ માતંગદેવ જ્યાણી આપણાને અગ્નિદાહ આપી અને એ વિધિ કરાવેલ છે. ત્યાર પછી સૌ જનો એ છાવણીમાં પાછા વળ્યા છે. સૌ ત્યારે ઉદાસ મને, ઉદાસ મુખે એકબીજાને મળ્યા. હવે પછી શું કરવું તે માટે એ વિચારણા કરવા લાગ્યા છે. હવે નક્કી થઈ ગયું કે લગભગ આ યુદ્ધ હૈદર ખાન જ જીતી ગયો છે. રજપૂતોની, આપણા યોદ્ધાઓની હાર એ નિશ્ચિત છે. ત્યારે કરવું શું બધું વિચારવા લાગે છે. શરણાગતિ સ્વીકારવી, એ લોકોને તાબે થવું હૈદર ખાનને, કે યુદ્ધમાં લડાઈ કરી અને વીરગતિને પ્રાપ્ત થવું, એ બધું વિચારવા લાગ્યા છે. હવે આ બે વિકલ્પોમાંથી એક વિકલ્પ તો પસંદ કરવું જ પડશે, બધા એમ વિચારે છે. ત્યારે પૂજ્ય માતંગદેવ બોલ્યા કે હે વીરો, હે બહાદુરો, સાંભળો, મારી વાત ધ્યાનથી સાંભળો. દયા કે છે. હવે યુદ્ધ તો લગભગ પૂર્ણ થવા આવ્યું છે. આપણા રાજવીઓ પણ, સેનાપતિ એ આપણા વચ્ચેથી ચાલ્યા ગયા છે. આ યુદ્ધમાં ખપી ગયા. ન પૂરાય એવી ખોટ પડી છે. એટલા માટે હે યોદ્ધાઓ, આવતીકાલનો જે યુદ્ધ છે એ છેલ્લું અને આખરી છે. માટે હું તમને કહી રહ્યો છું, દાદા કે છે, જો તમારે હજી પણ પાછા વળવું હોય તો તમે મુક્ત છો, બંધન નથી. અને જેને જે રસ્તો ઠીક લાગે એ સ્વીકારી શકો છો. જેને પણ આ રણભૂમિમાંથી પાછો જવું હોય એ છૂટ છે. દાદાએ વાત કરી. આવું કેવું પૂછે માતંગદેવનું સાંભળી અને યોદ્ધાઓ કેવા લાગ્યા છે. હે દેવ, અમે ક્ષત્રિય પુત્રો કહેવાય, ક્ષત્રિય કહેવાય. યુદ્ધ ભૂમિને છોડીને ભાગવું એ અમારા લોહીમાં નથી. અમે જો ભાગી જઈએ તો અમને કલંક લાગ્યું કહેવાય. હે દેવ, કા જીતવું અને કા વીર ગતિને પામવું એ અમારો ધર્મ છે. યોદ્ધાઓ કે છે, એ જ અમારું પદ અને એ સ્થાન છે. માટે હે દેવ, અમે સૌ આપની સાથે છીએ. આમ સર્વે યોદ્ધાઓ પૂજ્ય માતંગદેવની આગેવાની સાથે
કાળનું યુદ્ધ છેલ્લું અને આખરી છે. આ યુદ્ધ લડી લેવું લડાઈ લડી લેવી એ નક્કી કરી. આમ સર્વે યોદ્ધાઓએ માતંગ દેવની આગેવાની સ્વીકારી છે. આ ઘટના એ આજે બની યુદ્ધની એ સંવંત 1113 સંવંત સાકે 979 ઈસવીસન 1047 ની છે. જે આપણે અત્યારે ઈસવીસન 2077 કે 78 ચાલી રહ્યું છે. 78 19 વૈશાખ મહિનો શુક્લ પક્ષની ત્રીજ અને આખા ત્રીજનો સોમવાર એ દિવસ આખરી દિવસ સવારે વહેલા પોરે આ ગોજારા દિવસે થર પારકરના રણમાં સામ સામે સેનાઓ ગોઠવાઈ ગયા છે. જેમ કુરુક્ષેત્રની કૌરવ પાંડવોની તેમ સામ સામે. કરો યા મરો, લડો યા મરો એવા ઉદ્દેશ સાથે એકબીજાને નિરખી રહ્યા છે, તાકી રહ્યા છે, જોઈ રહ્યા છે. બંને સેનાઓ એકબીજાના દુશ્મનની તાકાતનો અંદાજ એ કાઢી રહ્યા છે. આ થોડી જ વારમાં શંખનાદ થયો. અને સિંગોડાના રાગ ઉપરથી શરણાઈઓ અને ઢોલ વાગવા લાગ્યા છે. યુદ્ધની તૈયારી થઈ. મ્યાનમાંથી તલવારો ખેંચાણી છે. ભાલાઓ બરછી એ ઉછળવાની તૈયારી થઈ છે. યુદ્ધનો મંડાણ થયું છે. તોપમાંથી ગોળા છૂટવા લાગ્યા છે. યોદ્ધાઓનું લોહી ઉછળી રહ્યું છે કેસરિયા કરવા માટે. મારો યા મરો. આમ તરત જ બંને સેનાઓ એક સામે અથડાણી છે. લોહીના ફુવારા ઉડવા લાગ્યા. માંસના લોચાઓ લથડી રહ્યા છે, ઉછળવા લાગ્યા. હર હર મહાદેવ, હર ભોલેનાથ, જય શ્રી શંકર, હર મહાદેવ, જય સોમનાથ, જય માતંગ દેવ નાદ ગુંજવા લાગ્યા છે. જે કાર થવા લાગી, નાદ પોકાર થવા લાગી છે. યુદ્ધ બરોબર અંતિમ તબક્કામાં પહોંચી ગયું. માતંગ દેવે પોતાની સેનાને સાબદી કરી 64 જોગણી, 8 ભૈરવ, 4 વીર, 72 જખ સર્વેને હુકમ કર્યો અને તૂટી પડ્યા છે દુશ્મનો ઉપર. એ સેના ઉપર તૂટ્યા છે. પોતે પણ હાથમાં દાડાએ હવે છત્ર લીધી છે, જે ત્રિશુલ રૂપે કામ કરે. છત્ર તેને લઈ અને દાદા સૌથી આગળ ચાલી રહ્યા છે. અને એટલી વારમાં હૈદર ખાન સામે આવી ગયો. પૂજ્ય ધણી માતંગ દેવ અને હૈદર ખાન સામે આવી ગયા છે. માતંગ દેવ અને હૈદર ખાનની આંખો સામે મળી છે.
વીતી ગયેલો સમય યાદ આવી ગયો. દાદાને તો સોજ થઈ જ ગઈ હતી. જીવોની ઓળખાણ થવા લાગી. કરેલા કર્મોના લેખા યોખા યાદ આવવા લાગ્યા. કરેલા કરમના બદલા દેવારે પડે, દેવારે પ્રાણી છે અંતે સૌને નડે છે રે. કરેલા આ કરમના બદલા દેવારે. માતંગ દેવ તો સર્વ જાણી ગયા હતા. એમને તો ખબર જ હતી કે આજનો જે દિવસ છે એ એમના માટે છેલ્લો દિવસ છે, નિર્વાણ થવાનો દિવસ. દાદા બસ એક જ ચિંતા હતી કે મારો પુત્ર લુણક દેવાજી કેમ નથી પહોંચ્યો. લુણક દેવાજી પહોંચ્યા નતા. મારા અંતિમ સમયમાં મારા દીકરા મારા પુત્ર લુણક દેવનું હાજરી હોવું જરૂરી છે. દાદા વિચારે છે તેમના હાથે અમારી ધાર્મિક વિધિ થાય, ક્રિયાવિધિ થાય. આવા વિચારોને વિચારોમાં થોડી વારમાં શું થઈ ગયું એ દાદાને પણ ખબર ન પડી. અને હૈદર ખાનના હાથેથી છૂટેલો ભાલો એ માતંગ દેવ દાદાની છાતીએ સોસરો ઘૂસી ગયો છે. સોસરો ઘૂસી ગયો. દાદા વિચારોમાં જ હતા, લુણક દેવના વિચારોમાં હતા. હૈદર ખાને મોકો જઈને ભાલાનો ઘા કર્યો છે અને દાદાને સોસરો છાતીમાં ભાલો ઘૂસી ગયો. મારા 10મા અવતાર કલ્કી અવતાર પૂજ્ય ધણી માતંગ દેવ નિર્વાણ થવાની તૈયારીમાં છે. બાલો લાગવાની સાથે જ દાદાની છાતીમાંથી આર પાર નીકળી ગયો. માતંગ દેવ ઘોડા ઉપરથી નીચે પટકાઈ પડ્યા. દાદા પડી ગયા ઘોડા ઉપર. ચારે બાજુ આકાર મચી ગયો છે. દાદાને ભાલો વાગ્યો, દાદાને ભાલો. સર્વે લોકો હતાશ અને ભયભીત થવા લાગ્યા છે. કારણ કે મૂળ હવે એક પૂજ્ય ધણી માતંગ દેવ જ હતા જે લોકોની સામે બચાવી શકે, લડી શકે. થોડી વારમાં વાયુ વેગે આ વાતો ફેલાઈ ગઈ છે. અને માતંગ દેવ હૈદર ખાનના હાથે ઘાયલ થયા છે એ વાતો ફેલાઈ ગઈ. આ સમાચારથી રાજપૂતોમાં ભંગાણ પડ્યું છે. સેના છીન ભિન્ન થઈ ગઈ અને મોગલોનો જ્યાં સેનાપતિ હૈદર ખાન હતો એ યુદ્ધમાં એમનું વિજય થઈ ગયો છે. મોગલો ઉત્સાહમાં આવી ગયા અને નાચવા લાગ્યા છે. આડે ધડ કતલેઆમ કરવા લાગ્યા. આવી રીતે યુદ્ધમાં વિજય મેળવીને હૈદર ખાન સેનાને આગળ વધવા માટે હુકમ કર્યો છે. આ બાજુ પૂજ્ય માતંગ દેવ જમીન ઉપર ઢળી પડ્યા છે. ઘાયલ અવસ્થામાં દાદા આમ સૂતેલા છે. રાજપૂત સૈનિકોએ પૂજ્ય માતંગ દેવના છાતીમાંથી ધીરે ધીરે ભાલો કાઢી દીધો.
અને પૂજ્ય માતંગ દેવને ધીરેથી જમીન ઉપર સુવડાવી દીધું છે. ઘાયલ થયેલા સૈનિકો માતંગદેવ પાસે ઉભા છે. ગાભરો વાડો લથડિયા ખાતો ખાતો એ પણ ઘાયલ અવસ્થામાં માતંગદેવ પાસે પહોંચ્યો અને માતંગદેવમાં ખોળામાં માથું રાખીને રુદન કરવા લાગ્યો છે. એ દેવ, આ શું થયું દેવ? ત્યારે પૂજ્ય માતંગદેવ ગાભરાવાડાને કહ્યું, હે ગાભરાવાડા, આ સમય રુદન કરવાનું નથી. આ અવસર છે પરિપૂર્ણ કાર્ય કરવાનું, અને મારે જે હવે આ કાર્ય કરવાના હતા તે મેં મારા પૂરા કર્યા, અને તમે હવે મારી અંતિમ ક્રિયાનો જે કાર્ય છે એ પૂર્ણ કરવાની તૈયારી કરો. મારો નિર્વાણ થવાનો સમય આવી ગયો છે. બાકીનું હવે આજે મારાથી બોલાય નહીં, એટલે આવતીકાલે ફરી દાદા નાસી થશે તો આપણે ફરી આવતીકાલે આ જ્ઞાન કથન લેશું. બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી, લુડંગ દેવ કી.